ગમી હશે એટલે આ ભૂમિમાં લીલા કરવા માટે આગમન થયું. પ્રાગટ્ય થયું. કૃષ્ણ ઉપર એક શબ્દના તમે મંથન કર્યું. આ ભગવાનની વાત છે. જન્મ થયો, ભૌતિક રૂપના દર્શન આપ્યા માને. માં, હું બ્રહ્મ છું. મને તમારું દાંપત્ય જીવન મને અનુકૂળ લાગ્યું એટલે હું તમારે પુત્ર રૂપમાં પ્રવૃત્ત તમારે મારી માયાના દર્શન કરવાના છે, મારી માયાને જોવાની છે. આનો અર્થ એવો પણ બની શકે છે ઘણા ઘણા મહાપુરુષો સંતો જોઈએ સંતો પણ નજીકની બદલતા બાપાની વાત કરે ને આપણે મોટી આવી ગાયો દેતા બાપા ઓળખવા વાળા ઓળખે પછી ઓળખાણ ન હોય. હું જાઉં છું અને 12 રૂપ ધારણ કર્યું. મને ગોકુળ લઈ જાઓ અને ગોકુળમાંથી જે માયાનો જન્મ થયો છે પ્રાગટ્ય એને નંદ બાબા અને જશોદા તો રાહ જોવે છે. વસુદેવજી મહારાજની ટોપલી માથે મૂકી છે. યમુના મહારાણી જે કથામાં જાય છે ઘણા બધા જઈને આવ્યા છે. બે ત્રણ દિવસે ગયા હતા એમાં શું જોયું એ અનુભવ કર્યું. યમરાજી રસ્તો આપી દે છે. યમુના મહારાણી એમ હતું કે ભગવાનનું ચરણ મને અડે ખાસ ભગવાનને ચરણ સ્પર્શ કર્યું છે. યમુના મહારાણી પ્રગટ થયા છે. શેષ નારાયણ એ અંધારી રાત છે. નંદ બાબાના ઉરડાને ખખડાયો છે. આશરો આયમનો આવકાર ચારણનો આવકાર આયમનો આશરો આયમનો આવું બહુ ચલો બીજા આશરો આયમનો આવકાર ચારણનો અને રક્ષણ ગૌરામ પ્રતિભા ક્ષત્રિય જ્ઞાન ધર્મ બ્રાહ્મણ જાતિ. મહારાજ કૃષ્ણ ભયથી આવ્યો છું. અમારું 8મું સંતાન તમને સોંપવા માટે આવ્યું. ચિંતા ન કરો. મને નારદજીએ પૂર્વમાં બધી વાત કરી. આ વાત
એ જ ચાલે છે. તરતમાં જન્મેલી માયા હતી યશોદા માતાનો ઉદરે એ દીકરીને કઈ કરડિયામાં મૂક્યા છે. અહીં ભગવાન નંદ યશોદા એટલું બોલ્યા કે તમારા પ્રાણ છે જગતને જાણ નહીં કરીએ કે દેવકીનો 8મો ગર્ભ અમારે ત્યાં મોટો થઈ ગયો. અને જો કોઈને વાત કરીએ તો ભગવાન સોમનાથના સોગંદ પોતાની દીકરી આપી. આ આયરની દીકરી આપી. જુનાગઢના આયમને જો યાદ કરી તો રાણા વંશને રાખવા માટે પોતાનો દીકરો આ આશીર્વાદ. એ રાજા હવે તમે થોડો સમય મથુરામાં લઈ જાઓ અને મથુરામાં ભગવાન માયાને લઈને આવ્યા એટલે માયા મુઆ કરવા લાગી. માયા આવે તો શું કરે? આ જાણ નડી છે ને આ માયા નડી. માયા મંડી લડવા અને કોઈ રાજાને ખબર પડી કે આટલો ગર્ભ મારો જન્મી ચૂક્યો અને દરિયો દેવકીના ખોળામાં બાળકી હતી અને ખૂંચવી લીધી અને તેની એટલું કીધું કે ભાઈ તમે મારા ઘણા મારી નાખ્યા. આ તો દીકરી છે એક તો રહેવા દે. હાલે જન્મેલી દીકરીના પગને પકડી ચાલે બધું ફેરવી અને આ કરવા જાય છે. તો 20 ભૂજાઓ સિંહની ઉપર સવાર યા દેવી સર્વભૂતેષુ માયા રૂપે શક્તિદા. ખડખડ હશે તો મને શું મારવાનું હતું? તમે મારવા વાળા તો ત્યાંનો ગોકુળમાં જન્મી અને કચ્છ આગો બની ગયો. બધા આજની તારીખમાં, તારીખ શબ્દ ન બોલે, આજના તિથિમાં જે કોઈ બાળકોના જન્મ થયા હોય બીજાને મૃત્યુના થયા એની બેન હતી. હવે હું મથુરામાં નથી રહેવું. હવે આપણે કૃષ્ણ ક્યાંથી ભોગવવું પછી ભૂતના નામ ભૂતનાનું કામ નથી. આઠમનો ભગવાનનો જન્મ થયો અને 9નો નંદ ઉત્સવ થયો. હાથી ઘોડા પાલકી ભેટ કરાઈ આવ્યા. નંદની કથામાંથી એક સમજવા જેવો જન્મ થઈ ગયો. ગામમાં ખબર પડી વધાયો નંદ બાબાને ત્યાં લાલો ભયો નંદ બાબા કહે છે કે આ તમારા આશીર્વાદથી મારે ત્યાં નાનાનું પ્રાગટ થશે. બાબતજીમાં તો વાત મળે છે કે ગોકુળના લોકો શિવના મહાન ઉપાસક શિવ. એટલે બધા બોલ્યા આ બધું એકાદશીનું ફળ છે.
સંત બાબા કહે છે તમે ભગવાનને કદી શિવરાત્રિએ પ્રાર્થના કરી હતી ને કે અમારા યશોદા માતાજીના પુત્ર થાય તો અમે એકાદશી કરશું. આ એકાદશીનું ફળ છે. અને આપણે એકાદશીની પૂર્ણાવતિ છે એ પછી ભીમ 11 એટલે ન રહેતા હોઈએ રહેજો ખા લેવી છે ને આંગળી ઊંચી કરો. વાહ વાહ એટલે તમારે ઉત્સવ થયો. મહિનો થયો. કોઈ છઠ્ઠીના સંસ્કારો હોય, કોઈ સવા મહિને નામકરણના સંસ્કારો. આપણા સંસ્કારો 16 છે. છેલ્લો 16મો આપણો ઓગણીસો. પોતાના ગુરુ મહારાજનું આગમન થયું. મેં કુમારો ગુરુજીના અવતરે બદ્રજીનું પ્રાગટ્ય થયું. એકનું નામ બલરામ રાખ્યું છે. આ તો શ્રેષ્ઠ નારાયણનો અવતાર છે. બીજાનું નામ કૃષ્ણ. કૃષ્ણ આનું નામ કૃષ્ણ. પણ આ બાળક તમારો બહુ મહાન થશે. આવું બ્રાહ્મણોએ આશીર્વાદ નામ કર્યું. હવે તો બધી વિધિઓ ચૂંટણું ભગવાન કૃષ્ણ ભણે છે. એમાં કંશ વિચાર કર્યો આ બાળક કોણ, જન્મ્યું કોણ? હવે એની બેન પૂતનાને મોકલે. પૂતનાનો અર્થ છે ઈર્ષ્યા. એની છાતી ઉપર ફળ ઉપર કાળકુટ નામના ઝેરને લગાડ્યું છે. અને ગોતે છે. એને ખબર પડી કે બધા આંગળા જોયા પણ નંદનો આંગળો બાકી છે. એટલે એક અર્થમાં કૃષ્ણના માસી થાય. જશોદા માતા તો બધું કામકાજ કરે છે. રસોડામાં અન્નપૂર્ણા ભંડારમાં એમાં પૂતળા આવ્યા. ઉજળા કપડા પહેર્યા છે. મન ઉજળું છે અને કપડું મેલું છે. એનો વાંધો નથી. કપડું ઉજળું છે, મન મેલું છે. મનને પવિત્રતા લીધી. આવો 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 ફરવા કે હું તમારા લાલાના માટે જગુલું લઈને આવી. તમારો લાલો તો છૂટો છે. ભલે જાગે. હું કૃષ્ણ જાગતા કરતો પૂતળા આવીને આવી બોલતી. પૂતળા આવીને આવી બંધ કરી.
કારણ કે મારી દ્રષ્ટિ આને આપું, ભગવાનની દ્રષ્ટિ તો પડે. એક સંત કહે છે કે ભાઈ ભગવાનની દ્રષ્ટિ તો દુનિયા કરવી પડી. તો એક સાધુ એનું કહે છે કે આંખ બંધ કરી એનું કારણ છે. ભગવાને વિચાર્યું કે કોઈ પૂર્વનો અધિકારી છે, મારી પાસે આવ્યો નથી. ત્યાં નક્કી થઈ આ પૂર્વ જન્મમાં બલિ રાજાના દીકરી હતા. એનો ભિક્ષા માંગવા ગયો, અને પુત્ર ભાવ મારામાં પ્રગટ થયો. મારે એનો ભાવ ભગવાન જાગી ગયા. પુત્રને ખબર પડી, જાગી ગયા. એમને પારણામાંથી લઈ પોતાના ખવડાવવા લીધા અને દૂધપાન કરાવ્યું. હવે દૂધપાન વિષ લગાડીને આવી, દૂધપાન કરાવવા વાલી ભગવાન એને ચાવવા લાગ્યા. પણ આ તો આવી છે એના જ કામ માટે. એમાં તો ઉપર ગયો અને એમ છે કે મારું કામ જે છે હું કરી લઉં. જેવી આકાશમાં ઉડવા માટે મૂળ રૂપથી મૂળ રૂપાઈ ભગવાન એના પ્રાણ સાથે થવા. પૂતના કહે છે મને છોડી દે, મને છોડી દે. કૃષ્ણ કહે છે કે હું જયારે પકડું છું એને છોડતું નથી. મારી માએ મને પકડવાનું છે, છોડવાનું છે. અને પૂતના આકાશમાં ભગવાન એ જ આંગણાની અંદર પૂતનાને મળ્યા છે. એના દિવ્ય રૂપ ભગવાનની મહારાજ કૃષ્ણને ખબર પડ્યા મારી બેનનું મૃત્યુ છે. કોઈ બાળકે મારી નાખ્યો. કોણ છે? સંદાપર નામના બે રાક્ષસો સંદાપર કરીને નામ થયા ને ભગવાન એને પણ મુક્તિ આપી છે, તેને પણ માર્યા છે. લીલા આગળ વધે છે ભગવાન. સુખદેવાચ સુખદેવજી મહારાજ કહે છે ભગવાનની ઉંમર 2 વર્ષની થઈ છે. એ તો ભાખર ભર્યા હાલે છે, ભાખર ભર્યા હાલે. પાપા પગલી ભરે એ વખતે ભગવાનના બાળ રૂપનું વર્ણન બતાવે. પીળો પિતાંબર કર્યો હોય, એક ભેટ બાંધી હોય, મોર પીછેનો મુગટ હોય અને દેવતાઓ બધા આ દ્રશ્યને જવાબ આપ્યા. એક વાત એવી પણ છે કે ભગવાન શિવજી આવ્યા છે દર્શન કરવા. આયે સદા શિવ ગોકુલ. ભિક્ષા દેવી યોગી રૂપ જોગી આયા
पड़े तेरी माया सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ 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 भगवती जलेरुमाला शेष नागलित धारो महामोची भारत में नत कथारो भगवती जलेरुमाला शेष नागलित धारो